નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજે આપણે બનાવવાના છે લીલી દ્રાક્ષનું અથાણું. દ્રાક્ષની સિઝન ચાલે છે અને આ અથાણું મેં એક ભજીયા બનાવી ગયો કેટરસમાં ખાધું હતું તો બહુ મસ્ત બને. મેં ભાઈને પૂછ્યું કે આ કેવી રીતે બનાવ્યું, તો એને આ મસાલો રામદેવનો આમ લીધો છે, એને કીધું કે એમાં આમાં નાખીને બનાવ્યું છે. એના માટે જોઈ લ્યો આપણે. આ આચાર મસાલા છે અને આ દ્રાક્ષ છે. આમ દ્રાક્ષમાં આચાર મસાલા નાખવાના છે, તેલ નાખી દેવાનું અને પછી આચાર મસાલો મિક્સ કરીને પછી છેલ્લે માથે ધાણા નાખી દેવાના. આપણે ચાલુ કરી દઈએ બનાવવાનું. દ્રાક્ષમાં આપણે આચાર મસાલો નાખી દઈએ. દ્રાક્ષ મેં 200 ગ્રામ જેવી લીધી છે. આ 2 દિવસ માં ખાઈ જવાનું, તાજે તાજું જ બનાવવાનું. પેલામાં આપણે છે તેલ નાખી દઈએ. તેલ નાખી દીધું ને હવે એને દ્રાક્ષને હલાવી. તેલ નાખવાથી આ મસાલો છે ને આચારનો એ આમાં મસ્ત સોટી જાય. આપણે આચાર મસાલો નાખી દઈએ. બહુ સરળ છે, ઈઝી છે અને આનો સ્વાદ એકદમ મસ્ત આવે. નવીન અથાણું છે, તમે એકવાર જરૂર ટ્રાય કરજો. સસ્તું પડે છે, બહુ મોંઘું નથી, ખાવાની બહુ મજા આવે. એ નાખી દઈએ, એટલો રાખવાનો મસાલો. નાખી દીધો અને મિક્સ થઈ ગયો છે આચાર. હવે આમાં આપણે એટલા છે સમારેલા ધાણા નાખી દીધા. આજે એકવાર હજી મિક્સ કરી નાખીએ ધાણા નાખી. જોઈ લો, આ દ્રાક્ષનું અથાણું બની ગયું ખાલી 2 જ મિનિટમાં. આ રામદેવનો આચાર મસાલો નાખ્યો, આ જ મસાલો નાખ્યો તો હું તમને પાછળ આ 1 જ મિનિટમાં દ્રાક્ષનું અથાણું બની ગયું છે. નવીન અથાણું છે. આ તમે કોઈ પણ પ્રસંગમાં બનાવો ને તો પણ નવીન લાગશે અને બધા જે જમવા આવશે ને બધાને ખાવાની મજા આવશે. એટલે આ અથાણું તમે બનાવજો, ચાખીને બતાવો કેવું બન્યું. મસ્ત અલગ, એક અલગ આઈટમ લાગે એવું મસ્ત બન્યું છે. તો આ દ્રાક્ષના અથાણું તમે બનાવજો, તમને સારું લાગે તો અમારા વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું અગલા વિડીયોમાં.